બા બોલ ને બેટા. આ તમે થાળી લઈને બેટા આ તો છે ને હું દરરોજ ઉઠીને આપણા તુલસીમાં છે ને એની પૂજા કરવા જાઉં છું. બા આજે મને આપો ને થાળી, હું દીવો કરી આવું. જો બેટા આ તને દીવો કરવાની એટલી ઈચ્છા છે ને તો એક કામ કર, તું છે ને કાલથી શરૂ કરજે પૂજા. તને પૂજા કરવાની બહુ ઈચ્છા છે ને? હા બા, પણ બા તમે રોજ તુલસી માતાની પૂજા કરો છો, પણ મને એ કહો ને તમે પૂજા કઈ રીતે કરો છો? જો બેટા હા તારે પૂજા કરવાની બહુ ઈચ્છા છે ને તો હું છે ને તને પૂજા કરતાં શીખવાડી દે કે પૂજા કેમ કરાય, પૂજા કરવાથી શું થાય, આપણું મન શાંત રહે, આપણા વિચાર સારા આવે. તારે શીખવાની ધગસ છે ને તો હું તને છે ને કાલથી શીખવાડી દઈ. બા સારું હાલો ને કાલથી શીખડાવજો. આજે આમે તમારે મોડું થઈ ગયું છે. આજે મોડું થઈ ગયું છે, હજી તાર બાપુને સાદ પાણી કરવાનું બાકી છે ને. હા એ તો હું કરી દઈશ. ઈ તમે શું કામ ઉપાધિ કરો છો? હવે તમારે છે ને ઘરની છે ને હા ઉપાધિ મૂકી દેવાની. હા બેટા જો તારા જેવી વહુ હોય ને તો પછી મારે આ ઘરની હું ઉપાધિ. તું હારી છો ને એટલે જ હું આ પૂજા કરી શકું. તને ખબર છે નકર જો તું ઉઠીને મોઢું બગાડ, તું રાડું નાખ તો અમારથી છે ને આ બધું ટાઈમે ન થાય. એવું થોડું કરાતું હશે બા. આ હાહુ છે ને એ તો માં સમાન કહેવાય. હવે હું તમારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? સાચી વાત છે હો બેટા. આ જો આ તારા મા બાપે તને કેવા સારા સંસ્કાર આપ્યા છે અને મારે જો આ આગલા કરમના કાંઈક સારા કરમ કર્યા હશે ને હા તમારા દીકરી જેવી વહુ છે. અને આમ જો તું ઝારથી પૌણીને આવીને તારથી મેં તને કોઈ દી વહુ નહીં, આ દીકરી જ માની છે આ ઘરની. અને તું તો છે ને આ ઘરની મારે લક્ષ્મી છો. બસ બા મને આમ દીકરીની જેમ જ રાખજો. કારણ કે મને છે ને મારી નાનપણમાં માં ભગવાન પાસે વહી ગઈ છે. મને ક્યારેય માનો પ્રેમ નથી મળ્યો. બેટા જો મને હંધી ખબર છે આસપાસી છે ને બેટા ખોટું ન લગાડતી. હું તને છે ને કોઈ દિવસ તારી માની યાદ નહીં આવવા દઉં. માનો પ્રેમ આપે. બા મને છે ને બહુ બધું બનાવતા અને ઘરમાં બધું રાંધવાનું બહુ આવડતું નથી. કારણ કે માં નહોતી ને, હું માં વગરની મોટી થઈશું એટલે તમારે બધું મને શીખડાવવાનું છે. અરે તું હું કામ એ વાતને ચિંતા કરસ? હું બેઠી છું ને, હું છે ને તને હન ધોઈ શીખવાડી દઈ. તને જે ન આવડતું હોય ને એ તાર મને પૂછી લેવાનું અને કહેવાનું બા મને છે ને આઝા શીખવાડવાનું. તારામાં ધગશ છે ને શીખવાની એટલે તને છે ને એકવાર હું શીખવાડીને તો તને હંધુય આવડી જાહે. તો વાંધો નહીં બા. હવે તમને છે ને હું હંધુય પૂછી. હવે હું છે ને તમને પૂછતા હસકાઈ નહીં. ઓલું તો પહેલાં છે ને મને શરૂઆતમાં બહુ બીક લાગતી હતી. હા નહીં આવડે તો પછી બા વધશે તો કે કાંઈ શીખીને નથી આવી. આ ઘણાને હા હું એમ બોલતી હોય છે ને એટલે પછી મને બીક લાગતી હતી. પણ હવે વાંધો નથી. હવે તમે મને દીકરીની જેમ રાખો છો ને. હાચી વાત. અને આમ જો બેટા જિંદગીમાં છે ને બીક જરૂરી છે. અને હા હું આપણને ક્યારેક વળતા હોય ને તો આપણે હારા હાટું વળતા હોય. જો ક્યારેક હું તને ઊંચા અવાજેથી બોલાવું ને તો તાર ખોટું નહીં લગાડવાનું. બા તમારી વાતનું કંઈ ખોટું લગાવાતું હશે. અને જો તમે મને ખીજાહો તો મારા હારા હાટું જ ખીજાહો ને. હા એટલે જ કહું છું જો આપણને કોઈક કહેતું હોય ને આપણા હારા હાટું કહેતા હોય એમ જ આપણે માનવાનું. હા બા. અને બા અત્યારે હું રાંધવામાં બપોર શું કરશું? બપોરે જો આપણે રીંગણા પડ્યા છે ને તો રીંગણા બટેકાનું શાક ને રોટલા કરી નાખવી. બા આજે રીંગણાનું ભરેલું શાક કરીએ તો? તને આવડે છે? બા મને થોડું થોડું આવડે છે, બહુ નથી આવડતું. હા તો જો તને આવડે ને એટલું તું કર. હમણાં હું આવું ને એટલે હું પછી તને શીખવાડે. એમાં શું છે કે આપણે બનાવીએ ને તો એ બાને હું શીખીએ જાઉં. હા એટલે હું તને છે ને શીખવાડે. તો બા એમાં હું જોહે તો હું છે ને વસ્તુ ન હોય ને તો એ છે ને હું અહીંયા માર્કેટેથી લઈ આવું. અરે આ ભરેલા રીંગણાનું શાક કરવું હોય ને આપણા મસાલામાં જે મસાલા છે ને એ માં શાક બની જાય. અટાણ આપણે કાંઈ લેવા નહીં જવું પડે. સારું તો એમાંથી હંધુય થઈ જાય ને? બધું થઈ જાય. જો તું તૈયારી કર ને તો હું આ તુલસી માને છે ને તું બધી તૈયારી કર ને તો હું મારા તુલસી માને પૂજા કરીને આવું હમણાં. હા બા હા જાવ. હા, જા. અને છે ને નિરાયતે જાજો. હા નિરાતે જાય બેટા. કેવા મારા હાહુ હારા છે? ભાઈ કોણ જો વરા સારું થવાની સંભાવના પૂરેપૂરી છે. હે પાક તો જો પણ આમ એવો સરસ મજાનો લહેરાય છે ને પવનમાં, આમ જોઈને આમ મન છે ને ખીલી ઉઠે. આ કાલે મોટો વાડી હા માટો. બેટા, અરે બાપુજી આ તારી મહેનત રંગ લાવી જો.
મારા એકલાની થોડી. આ જો રાજે મહેનત કરે છે મારી જેટલી જ તે. હા પણ બે ભાઈઓની જ વાત કરું છું બેટા. આ તમે બે ભાઈ છે ને દિવસ રાત જોયા વગર કાળે તડકે મજૂરી કરો છો અને મારો રામ છે ને રાજી થાય આ વર્ષે તો. એને સરસ મજાનો મબલક પાક ઉગ્યો છે. એટલા વર્ષે સારા દિવસો જોઈ આપણે. હા એ વાત સાચી તમારી. હા અમે બે કાકા દાદાના ભાઈઓ છીએ. હા આ ગામમાં કોઈને ખબર નથી જ. ઘણાને તેમ જ હગા ભાઈઓ છીએ અમે. અને અમે બે ખંતથી મહેનત કરશું ને એટલે દર વર્ષે આવો જ પાક થાય. હા બેટા પણ હવે તારા બાપા હોત ને તો વધારે રાજી થાત કે આ બે દીકરાઓ ભેળા મળીને કેવી મહેનત કરે છે અને કેવા સંબંધોને આમ પ્રેમથી નિભાવ્યા છે. અરે બાપુ આ વાતને ક્યાં તમે અત્યારે યાદ કરો છો? કાકાને આ દુનિયા છોડીને ગયા કેટલો વખત થઈ ગયો છે. અને રાજને આપણે કોઈ દી કાકાનો છોકરો છે એવો ગણ્યો છે? અરે પારકો ગણ્યો જ નથી. ભલે મારા નાના ભાઈનો દીકરો રહ્યો પણ મારું સંતાન હોય ને એટલો પ્રેમ મેં એને આપ્યો છે. તો પછી હગો ભાઈ જ છે મારો. હા મોટા બાપા, હા તમારા ઉપકારે મારા પર ઘણા છે. નાનપણથી તમે મને પાળી પોષીને મોટો કર્યો. હા મારા બાપાનું કે મારી માનું મોઢું તો મેં જોયું નથી, મને તો યાદેય નથી. પણ હા તમે ને મારા મોટા ભાઈએ મને હગા દીકરાની જેમ જતન કરીને મોટો કર્યો છે. હા તમારું ઋણ છે ને હું મારી સાંભળીના જોડા બનાવીને તમને પહેરાવું ને તોય ઉતારી શકું નથી કાકા. અરે એમાં એવું ન કહેવાનું હોય બેટા. આ બધું તારો બાપ હાજર નહોતો એટલે મારી ફરજ આવે અને મેં કંઈ બહુ મોટું મહાન કામ નથી કર્યું. એ આખું ગામ કરે જ ભાઈ. અને જો જવાબદાર માણસ હોય ને એણે આ પરિવારની જવાબદારી ન લઈ તો થઈ રહ્યું ને બેટા પછી. હા કોણ છે ને કાકા, હા આપણે ખેતીવાડીમાં પાક છે ને જોરદાર થવાનો છે એટલે તમારે છે ને સમજી જો ને બારે મેઘ ખાંગા છે આ વર્ષે તો આપણે. હા એ સારું થાય ભાઈ. એ પાક આવે એ કોને ન ગમે હે? એ આનંદ કરશું રૂપિયા આવશે તો. અરે જો મોટા બાપા આ વખતે છે ને પાક વેચાય ને એટલે તમે છે ને એમાંથી 60-70 હજાર રૂપિયા તો ભૂલી જ જાયજો. આ રમણ કાકા તમે ત્યાં પતરાને હક લેવા જો નહીં પણ આ છે ને બસ એ નવરો બેહે જ નહીં, ઠોકા ઠોક કરે. એ શું છે કે એને એ કંઈક ફરજો બનાવે છે ને એટલે બધું ફિટ કરતા હોય. ઠીક ઠીક એવું છે એમ ને? મેં કીધું તમે સાંભળ્યું ને મોટા બાપા, 60-70 હજાર રૂપિયા તમે ભૂલી જાયજો. મારે ખાસ કામ કરવાનું છે. હું કામ કરું તારે? જો આ છે ને આની પાસે ગાડી નથી એટલે મારે છે ને આની હાટું ગાડી લેવાની છે. અરે પણ કાંઈ નહીં, ગાડી લેવાની છે. રોજ આ હાલીને આવું તડકાનું છે ને ઓલી એક ગાડીમાં બે ભાઈનું ભેગું નથી થતું. કારણ કે મારે કામ હોય તારું વટવાય ને તારું કામ હોય મારું વટવાય એટલે છે ને ગાડી એક લેવાની છે એટલે હું 70-80 હજાર રૂપિયા હું કાઢ લી. કાંઈ વાંધો નહીં. તમ તારે એક કરતા બે ગાડી ભલી એકાદ બગડી હોય ને તોય પાછી કામ લાગે. બેને ક્યાંક બહાર જવું હોય તો આ તો તે કીધું ને એમને લઈ લીધા હોય ને તોય બાપુજી કાંઈ કહે એમ નહીં. આ બધું તારું જ છે બેટા. પૂછવું તો પડે ને, એમને થોડા લઈ લેવાય. આ જેટલું દેખાય ને એ તારું ને મારું જ છે. બાપુજી ક્યાં ખંભે નાખીને લઈ જવાના છે? એ વાત એ હાચી. અને હા બેટા આ બધું તો હાલતું રહેશે, કામ કાજ ને બધું મહેનત કરવાની. પણ હવે છે ને આ તારું ટાણું આવી ગયું છે. હે ટાણું? હા એનું ટાણું. જો બેટા તું ખેતરમાં તો મહેનત કરે જ છો પણ હવે છે ને તારી ઉંમર થઈ ગઈ છે ને તારા લગ્ન હવે કરાવવાના થાય છે મારે. આ કેવી વાત કરો છો બાપુજી તમે? એને લગ્ન કરાવવાની શું જરૂર? હજી નાનો છે ઈ. અરે હું માનું છું કે ખેતરમાં મહેનત કરે પણ હારવારી એની ભાભી છે ને આ એને મદદ કરાવે છે હો. એટલે કાંઈ એને લગ્ન નથી કરાવવા હમણાં. પણ બેટા ભાઈ મારું થાય તો થવા દે ને, તારા લગ્ન થઈ જાય તો મારો વારો જ નહીં આવવા દેવાનો. મોટા બાપા તમે છે ને ગોઠવો. આ તો કુંવારો રાખશે મને. ભાઈ ના થઈ જાય એટલે આમાં બીજાનું જોવાનું જ નહીં કાંઈ. એ કાંતિ પટેલની દીકરી છે ને એ મારા ધ્યાનમાં જ છે. એ રૂડી રૂપાળી છોકરીને સંસ્કાર તો છે ને એના પરિવારમાં એટલા બધા છે ને કે આપણા ઘરમાં આવશે ને તો બધાની હારે હળી મળી જાય. હા તો ખાય વાંધો નહીં મોટા બાપા, તમે કાંતિ કાકાને વાત કરો પછી જોઈ. નાના જોઈ આપણે નહીં, એ થઈ જ જાય મારો વિશ્વાસ કહે છે. બાપુજી હું કહું તમે જાઓ આમ. હા હા તમે વાતો કરો. બાપુજી હતા ને એટલે ખોટું ના પાડવી પડે તો જ એ ઝોણ જોવે. એ હાસું માની જાવ હોય તો હું તો વાંધો રે ભાઈ. હા ગો જા, મારો બેટો એનું થઈ ગયું એટલે મારું જોવાનું નહીં. લે હું વિચાર કરશો? હોશિયાર નથી કરતો, વાત કરવી છે.
તો પણ બોલવા માંડની હું વાત કરવી અહીં હું કામ લાવ્યો તું? પણ કેમ વાત કરું એ વિચારું છું. અરે કેમ હું વાત શું કરવી, આપણે બે ભાઈઓ પછી પેલા દોસ્તાર જેવા થઈ એટલે માંડ બોલવા. એ જ વાંધો છે, દોસ્તાર જેવા છે ને એ જ. હા લે, તું છે ને તારું વિચાર છો, મારું વિચારતો જ નથી કાંઈ. મારા બેટા તારા લગ્ન થઈ ગયા એટલે મારામાં કાંઈ ધ્યાન નથી દેતો, તો મને ખબર છે તારી. અરે મેં તને કીધું જ તું ત્યાં વાડીએ કે બાપુજી હોય ને તો એવું કહેવું પડે. બાપુજીએ કીધું જ તું ને કે આ કાંતિ કાકાની છોડી છે ને રાધા, એની હારે વાત કરાવશે અને બાપુને વાત કરશે. એમ નહીં, કદાચ બાપુજી એ વાત હાશી માની લીધી હોત અને મન પર લઈ લીધી હોત તો મારા તો લીલ પાણાવાના થાત ને. અરે તને એવું લાગે છે હે કે હું તારા લગ્ન ન થવા દઉં? હમ. અરે હિરોઈન જેવી છોડી ગોતી દો, ફિલ્મમાં હિરોઈન હોય ને એવી. તને ક્યાં ખબર છે હજી? વાહ વાહ વાહ, માખણ લગાવતા સારું આવડે મારા બેટાને. હો, માખણ નથી સોપડતો હું, છે ને હંમેશા તારું ભલું જ ઈચ્છું, હા. કોઈ દિવસ ખરાબ નહીં કરું તારું. એ તો મને ખબર જ છે, બધું મારી તો ભલું જ ઈચ્છો, પણ આ લગ્નની બાબતમાં હવે જો મારી વાત સાંભળ. હા, કોઈ નથી બાપા, બોલ ને. રાધા છે ને હા, એ મને બહુ જ ગમે છે. હે હા, હું વાત કરશો એટલે તું પહેલેથી કાંતિ કાકાને છોડીને ઓળખશો રાધડીને? લે આ લે, તો પછી વાટ કોની જોશો? તરત ને તરત હા પાડી દેવાય ને બાપુને. બાપુને કેમ કેવું કે રાધા ગમે છે? તારા મોઢે કહી દેવાય તને ગમે છે તો વાટ ન જોવાની હોય. કહી દે કહી દે કહી દે. એ બુદ્ધિના બારદાન, બાપુજીને કહું કે મને રાધા ગમે છે. હે, હા, હવે જાવા દે ને. હવે બાપુ માની જા હે. માની ભલે જાય, તું મારું ભંગવાનો જ મને ખબર છે. ઉધાર પડે મને સડાય છે. હું મોટા બાપા માં જઈને કહું કે રાધા મને ગમે છે એટલે બાપુજી મને ખીજાય. કા નહીં, નો તારી જાળમાં નહીં પચાવ, તારી જાળમાં નહીં પચાવ. વાત ન જતો ભાઈ. વાહ, જો રાજ મારી વાત માન. સોડી ગમતી હોય ને તો આનું હું કહેવત ઓલી છે ને, લક્ષ્મી સાંડલો કરવા આવતી હોય ને તો મોઢું ધોવા ન જવાય. આમ જો હારો મોકો જોઈ ને બાપુને મોઢે વાત કરી દે. વાત કરી દઉં પણ હું પણ બણ હવે પણ કર્યા કરીને તો ઓલું કહે કે ભાઈ આ પહેલે આપ કરતા કરતા નવાબ સાહેબની ટ્રેન છૂટી જાહે. એટલે સમજાણું નહીં મને. આ છે ને એક હિન્દી ફિલ્મનો ડાયલોગ છે. આ પણ ચોખવટ કરીને કે ટ્રેન છૂટી જાય મને સમજાણું નહીં. પેલા તું કરવામાં રહો ને તો અહીંયા બીજો કોક છોકરો જો. એ બોલવામાં ધ્યાન રાખજો, બોલવામાં ધ્યાન રાખજે. એટલે હું એવું નથી ઈચ્છતો, એટલે તને કહું છું આ પણ બણ બધું રહેવા દે, આ પણ બણ બધું રહેવા દે અને સીધી વાત કર. એક કામ કરીને મારા હાટાનો તું જ વાત કરી દે ને મોટા બાપાને. હું વાત કરું બાપુને? હા, તારે તો કરી શકાય ને. મારી વાત કરવાની, તારી થોડી કરવાની. તારી આ મારા તો થઈ ગયા હવે. મારે તો મને ખબર જ હતી, ખબર જ હતી. આ તમારી હક પણ થયું હે ત્યારે આ બધા ચીઠીઓના વ્યવહાર મારી પાસે કરાવ્યા. મારા ભાભીને ચીઠી દેવા હું જાતો હે, અને મળવામાં હું તમારું બધું ભેળું કરતો. જ્યારે મારો વારો આવ્યો એટલે ભાઈએ હથિયાર હેઠા મેલી દીધા, કારણ કે ભાઈનું સોગઠું ફીટ થઈ ગયું છે. એટલે આ ભાઈનું કાંઈ જોવાનું તારે થતું નથી. કા મને ખબર છે. જાવા દે, તારી જેવો ગદ્દાર માણા મેં ન જોયો બીજો. અરે પણ હું ગદ્દારી નથી કરતો. આ ગદ્દારી તો આ હું છે ગદ્દારી નહીં તો હે. તારા લગ્ન થઈ ગયા એટલે હું મારું ગોઠવવાનું તને કહું છું. તું સોખી ના પાડે છો મને. કા તારી હાટું થઈને હું સોરી સુપી મારા ભાભી પાસે જાતો, એને આ બોલાવીને લાવતો. તેથી ખબર છે ઓલા નીલિયાના લગ્નમાં આપણે ગયા, મારા ભાભી અહીંયા આવ્યા હતા હે, તો મળવા કોણ લઈ ગયો? તું. હું લઈ ગયો તો. તું જ લઈ ગયો તો. પણ હવે એ બધું સંભળાય માની ભાઈ, મારા લગ્ન થઈ ગયા. તે કાંઈ ચીઠી બીઠી લખ્યું એટલે હું દઈ આવું રાધાને. લખી છે કાંઈ? લાય એ કામ હું કરી દઉં. લે હજી રાધાને કીધું જ નહીં. કેવો માણસ છો એલા તું. એ મને ગમે છે ખાલી. તો ગમતી હોય ને છોડીને તો વાત કરાય કે ન કરાય? અલા હાવ બોઘો ને બોઘો જ રહો. આમ હંધાઈ કામમાં હોશિયાર છો, એક આ કામમાં હું કેમ પાછી પાની કરે છે? એલા જીભ નથી ઉપડતી ને, એ હામી આવે ને કઈ બોલાતું જ નથી. ગેંગે ફેફે થઈ જાય છે. હા, એવું જ થાય છે. બોલવું હોય કાંઈક ને બોલાઈ જાય કાંઈક. હામી આવે ને મારી બકરી ડબે થઈ જાય. આ શું કહું ને તો મને એમ જ થતું, તારી ભાભી જઈ આવતી ને મારે એને મીઠી વાત કરવી હોય ને તો કડવી કરાઈ જતી, પછી ઓલી ગુસ્સો થઈને વહી જતી. એ જ વાંધો આવે એટલે હું વિચારું છું કે ખરખું વિચારી કાઢીને પગલાં ભરવા પડશે. પણ સારું લે, હવે તારું જો કાંઈક ભલું થતું હોય ને તો હું વાત કરી દે બાપુને. બસ તો તારી જો ભગવાન ભગવાન કામ નથી કરવી, ભાઈ. વાટ નહીં જોઈ. હાલ અટાણે જ વાત કરીએ. હાલ ને ભાઈ કરી દઉં તારી હાટું. હા, અમને હું કામ બોલાવ્યા અંદરથી?
હું અમે રામાયણની ચોપાઈઓ વાંચતા હતા અંદર હા શાંતિથી. કામ હતું બાપુજી. આની હગાઈની વાત તમે કરવા જવાના હતા ને, તો હું તમને શું કહું, આને છે ને રાધા ગમે છે. એને રાધા ગમે છે? રાધા હા. હા, એને વળી ક્યારે જોઈ એને? લગન બાપુજી, મારા લગનમાં નહોતી આવી. હા હતી ને, આયા જ હતી. એ તો આપણે સંબંધો જેવા ગાઢ છે. એ પરિવાર તો અહીં હોય જ ને. હા, તે ત્યારે જ જોઈ એને. એલા એ, આ હાસો કે છે હા મોટા બા, તો મને ગમે છે. હટાણ સુધી મોઢામાં ફાટ્યો કેમ નહીં? જલપા, હવે પાણી લાવજો તો ભાભી. ગળું ફૂંકાવું પડ્યું. હે કાંઈ નહીં. આને રાધા ગમે છે. એને રાધા ગમે? આને ગમે છે રાધા. ના ના આવે એને ક્યાં ગમે છે? આપણા લગ્નમાં આવી હતી તયુની ગમે છે એને. ના આવે ઈ તમારો વેમ છે હવે ભાઈ. બોલવા માંડની નકર રે ઠન પાલ. કીધું તો ખરી ગમે છે. પણ એને કઈ વાતચીત કરી હતી કઈ કે ઓળખે છે એકબીજાને? એને ભાભીને ખબર, મને નથી ખબર. તમને કઈ ખબર છે એની? હા બાપુજી, મને તો હંધી ખબર છે. લે તો હા, મોટા પપ્પા વાહ, મેં વાત નથી કરી, કાંઈ વાત નથી કરી. લ્યો. ખાલી જોઈએ છે મેં. વાત નથી કરી મેં. હા એને છેટેથી જોઈએ જ છે કા? તે પણ ખાલી જોઈ હોય તો હગાઈ થોડી કરાય. નો જ કરે ને બા. હા. પછી જાયના જોયા વગરની થોડીક કરાય હગાઈ. આપણે ઓલા માથે ઓલું માગું આવ્યું તો ઓલી છોકરીનું શું થયું? હારી છે કે નહીં? આપણે જોવા જવાનું છે. હા તો ઈ સોરી જોવા અરે જાવ પણ બીજી હું કેમ વાત કરો છો તમે? હા, કાંતિ કાકાની છોડી નજીક ના તો ખરા. સાંભળો, એને છે ને રાધા ગમે છે. હું તમને કહું છું ને બાપુજી, તમે છે ને આ 2-3 દીમાં કાંતિ કાકાને વાત કરી જો, એટલે ઘડિયા લગ્ન લઈ લેવાના છે આપણે. પણ અને વાત નથી કરી હો હજી સુધી. પણ રાધા પછી એને પસંદ કરે તો થાય ને. બાપુજી, આ એક ઘરમાં છે ને બે બેનું નો હાલે. આ કાલ સવારે ઉઠીને છે ને ઝઘડા થાય. હા આ વહુની વાત હાસી છે હો. હે? એમાં એ તમારી બેન ક્યાંથી થઈ ગઈ? તને નથી ખબર? ના. એને મામાને છોડી છે હવે. ઈ એટલે જ લગ્નમાં હોય ને. નહોતી ખબર ને તને? તો હા તો મૂંઝવણ થઈ આ તો. પણ- પણ બેટા તમે ના પાડો છો ને રાજની છોકરી આમ દેખાવ તો પસંદ છે કા બેટા? હા મોટા પપ્પા, મને તો ગમે છે. તમે વાત કરો ને બાપુ, આવું હું કામ કરો? ગમે? રાજભાઈ હા ભાભી. ગમે? બહુ ગમે? તો મને ગમે. હાશ. એને ગમે છે. આ તો તમે છે ને વાત કરીશ જો કાંતિ કાકાને, બરોબર? અને મારા ભાઈ, તું છે ને લગ્ન કરીને દુખી થાય છે. આ હું બોલે છે? દુખી નહીં, સુખી થાય છે હા, એમ કહો. સુખી થાતો, બરાબર. આ જો લગ્ન કરીને કોઈ દુઃખી થતું નથી. આમ જોવા જાવી તો બધા સુખી જ થાય છે. પણ છે ને ફરિયાદોનો ઢગલો થયો હોય ને એટલે એકબીજા હારે છે ને આમ તું મેં કરી લે, થોડું ઘણું પાછા હળવા થઈ જાય, પાછું ગાડું આગળ ચાલે. પાછું થોડું કચરું ભરાણું હોય તો તું મેં કરે ના હેલા કરે જીવનની પણ ગાડી. તમને બાપુજી થોડીક ભૂલવાની ટેવ છે હો, ખબર છે ને? એટલે અત્યારે વાત થઈ હોય ને તો 1-2 દીમાં કામ પૂરું કરી દેજો હો. એ થઈ જાય તમે ફિકર કરો માં. ધર્મના કામમાં છે ને મારે ઢીલ રાખવા નથી થતી. હા તો અને પછી ઓળખે છે ને છોકરીના બાપા છે એ આપણને સારી રીતે ઓળખે છે. વ્યવહારિક આપણી સાથે સંબંધોમાં જ છે. અને મેં તો પહેલા જ ન કીધું ખેતરે કે એ છોકરી મારા ધ્યાનમાં છે ને એમાંય પાછી જો રાજે જોયું હોય ને એને ગમતી હોય તો સોનામાં સુગંધ ભળે ને ભાઈ. હું એટલે એકલો બડબડ કરે છે. કાંઈ નહીં. હું તો મોટા પપ્પાની વાત સાંભળતો હતો. કાંઈક બોલ્યો તું, કાંઈક બોલ્યો. ના એ ના. ચાલુ જ રહે હમણાં. બડબડ ચાલુ રહે હમણાં. તો એટલે આપણે રાજ તરફથી ફાઇનલ ગણ લેવાનું. હા પણ બરાબર. રાજ તરફથી ફાઇનલ છે, પણ સામે આપણે જોવા તો પેલા જવું પડશે ને. હા એ પદ્ધતિસર જોણ કરશું, બધુંય કરશું બરાબર. અને આપણે જ્યાં છે ને માગું નાખશું ને એ સામે વાળા છે ને ના નહીં પાડી શકે. કારણ કે મારા દીકરા છે ને રામ લક્ષ્મણની જોડી જેવા દીકરાઓ છે. કાંઈ ઘટે નહીં છોકરાઓમાં, સમજ્યા? એટલે એ છે ને આપણા છોકરાને ના તો પાડી જ નહીં શકે.
એ વાત તમારી હાચી છે. વાડીએ વાડીએ નથી જવું તો? હવે મને જરાક ભૂખ લાગી છે, આવો તો ખાવાનું આપો તો હાલો તો. હાલો હાલો આવો હો, હાલો. શરમાઈ ગયો. આ છેલ્લે હમણાં ભાભીના હાથનું ખાઈ લે, પછી ઘરવાળી આવવાની જ છે. એના હાથના બમરા પડેલા હાલ છે. બહુ મીઠા લાગશે. આ મારા બાપુ ક્યાં ગયા? દેખાતા નથી. ઈ ગામમાં આટો મારવા ગયા હોય ભાઈ, ક્યાં જાય? આમ તો નવરા છે, તમે બે ભાઈ છો એટલે એને કઈ કામની ઉપાધિ છે નહીં. હા, એને છે ને એક કામ આપણે હોઈપું છું, તમને યાદ છે ને? આ ગામમાંથી છે ને રખડવામાં રહે ને તો છે ને આ મેં કામ આપણે હોઈપું છે ને ઈ ભૂલી જવાના છે. તમે જોઈજો. હવે જોઈ બીજું તો હું. જો આવ્યો. એ કાંઈ ભૂલાશે નહીં મારથી. લે. રાજ મારો દીકરો છે અને એનું કામ કોઈ મને હોપે કે ન હોપે એ મારા મનમાં હોય જ એ બધું. અને મારે છે ને એ પતાવવાનું જ હોય. તો પણ તમે તો ગામમાં ગયા હતા. એ બધી વાત હાસી, પણ એટલા બધા હરખમાં કેમ છે ઈ તો પૂછ પેલા. હા બાપુ, ઈ નો સમજાણું મને. આ એટલા બધા તમે ખુશ છે ને આવ્યા, આ કાંઈક તો છે. શું છે? એ કાંતિભાઈને મેં છે ને ફોન પર વાત કરીને એ તો તરત તૈયાર થઈ ગયા. શું વાત કરો બાપુ? એને કીધું કે મારો દીકરો રાજ છે ને, એટલે મેં કીધું હા હા મારા નાના ભાઈનો દીકરો. એમ કે અરે એના માટે તમે જોણ કરતા હોય તો મારી દીકરીને અમે બધા રાજી જ થવી તમ તારે. હા પણ દીદી એટલે છે ને ઘડિયા લગન લેવાના થાય છે આપણા દીકરાના, અને વહેલી તકે છે ને બધું પતાવવાનું છે, તૈયારીમાં લાગી જવાનું છે. હા તો પણ હવે તો તૈયારીમાં જ લાગી જવું પડે ને, ઘડિયા લગન લેવાના હોય તો. હા જલપા, અહીંયા હાલ બાપુ, જો ખુશી ના આમાસર લાવ્યા છે. હા હાલ હાલ. હું ખુશીના હમાસર બાપુ ગયા થા કાંતિ કાકાને ઘરે, તારા મામાને ઘરે. હા, હું કીધું મામાએ? એને એમ કીધું અહીંયા સુધી આવવાની જરૂર નથી, ફોનમાં જ હા પાડી દીધી. મને તો ખબર જ હતી પહેલેથી જ. હા પણ આપણે 2 દી પછી એના ઘરે જઈ આવશું અને આમ પદ્ધતિસરનું જોણ કરતા આવી, એક વ્યવહારિકતા દાખવવી પડે અને એ બાને મળી હોત ને લેવા એને બધું કેમ વ્યવસ્થા કરશું લગ્નની ને કઈ રીતે કરવું છે, કે ઘડિયા લગ્ન લેવાના છે અને થોડીક દીકરીવાળાને થોડીક આમ છે ને ઉતાવળ થાય. ઉતાવળ હાજી વ્યવસ્થા છે ને દીકરી વાળાને કરવાની હોય. આપણે શું વ્યવસ્થા? આપણો તો કાન કુંવર આ ઘોડે ચડાવી દીધો ને આ જાન લઈને પોગી ગયા. ના હો, મારે ઘણી તૈયારી હોય, એને મારે ખરીદી કરવાની હોય કેટલી બધી. હજી પાર્લર વાળાને કેવા જવાનું, મારો એક ને એક લાડલો દિયર છે. અરે ઈ હંધુ હું કરી દે બાપા, તું તારે 2-3 દિનો તો ટાઈમ છે આપણી પાસે. બા જાણે એને કેમ પાર્લર માં જવાનું હોય. પણ એમ નથી કેતો, હું નક્કી કરી આવી દે એમ કહું છું. પણ બટા આ પાર્લર બાલરના બાયુની વાતમાં છે ને તને ખબર ન પડે, ના તો અમારે જવું પડે અને આ સાડીની ખરીદી ન કરવી પડે અમારે. અને લગ્નની તૈયારી કોઈ નાની સૂની તૈયારી નથી હોતી. એ આપણે રહ્યા છોકરાવાળા અને સામે છે ને રાધી અને એના બાપા એ દીકરીવાળા કહેવાય, બરાબર? વેવાઈનું થોડું જોવું પડે. હાવ પછી એમ ઉભળક કામ ન કરવાનું હોય. વાત તો સાચી છે. તો પછી અહીંથી 2-4 માણસો મોકલીએ, બીજું તો શું કરી, મદદ કરાવે. અને હોય હજી આપણે એને જાય મળી આવી હું કે છે આ પછી બધી વાત કરશું. અને સામે મુહૂર્ત જોઈને ભાઈ, અને વહેલું મુહૂર્ત લઈ લેવું તમ તારે, ફિકર ઈ કરોમાં ઈ કોઈ પ્રશ્ન જ નથી. બાપુ મને કાંઈ ઉતાવળ નથી, પણ આપણો કુંવર છે ને એ ઉતાવળો ફાટ્યો જાય છે. આ પૂછો એને ભાભીને ખોટું બોલતો હોય તો. ફરક તો હોય ને હવે ઘોડે ચડવાનો. તો હવે એની પાકી ઉંમર થઈ ગઈ છે અને એમાંય પાછી એની પોતાની પસંદગીની છોકરી, એટલે હરખ બેવડો થઈ જાય. હા, એ તો છે જ ને બાપુ. અજાણી છોકરી હોય ને કદાચ હજી તો કેવી નીકળશે ને કેવી હશે ને એ બધી વિચારો ઘણા બધા ઘેરી વળે. પણ આ તો જાણીતા અને ઓળખતા માણસો, અને એમાંય છોકરી પાછી રાજની પસંદગી વાળી. હા, આને મામાની દીકરી એટલે એની તો બેન જ થઈ, મામા ફૂઈની બેનું થઈ ને 2 ભાઈને હેરાન કરશે. એટલે તમને કઈ વાંધો છે? અરે ના ના ના, કાંઈ વાંધો નથી, ખાલી કહું છું. તો વાંધો નહીં. આ મારું વહુને કઈ નહીં કહેવાનું હો, એ કઈ હેરાન બેરાન કરે. અરે ના બા, ખાલી આમ ગમત 2 ઘડી, બાકી પૂછો એને કોઈ દી હેરાન કરી. એ બા આ ગ્લાસ છે ને કોકનો આવી ગયો છે, આ લગભગ બાજુ વાળાનો. આપડા પ્રસંગ હતો ને તો આપડા ગ્લાસ આપ્યા નહોતા, એ લઈ ગયા તા, તો આપણો બદલાઈ ગયો છે. આપણો ન્યા છે ને એનો અહીંયા આવી ગયો છે, તો હું જીરીક જાઉં છું એને ઘરે. તું જા બદલાય, નામ વાસીન પાછી લેતી આવજે. એ હા બાયુને બહુ, હાલો બાયુને છે ને બાપુ, હું તમને શું કહું, આ બધી વાત ભૂલાઈ જાય, પણ એક આ વાસણ છે ને વાસણ, આ વાટકો કોની ઘેર દીધો ને ઈ વાત ન ભૂલે. ઈ તો નો ભૂલાય ને ભાઈ, નકર બધાય વાસણ વયા જાય. બાપુજી, આ નનકાના લગ્ન થઈ ગયા ને, સારામાં સારું કામ થઈ ગયું. કા
બહુ આવી ગઈ. આપણે એક મોટી જવાબદારી પડી ગઈ બેટા. અને જો સોડીએ હારી છે. લે, આ નામ લીધું ને આવ્યા છોકરાઓ જો આવા હોય. અહીંયા વી જેને ભાઈ ખબર છે ભાઈ. આ તો લગ્ન થઈ ગયા હતા પછી મને બહુ માનપાન દેવા. લગન પેલા ખેંચતો તો તારી. હા અરે આને તો મારું થવા જ નહોતું દેવું બાપુજી. આને તો મારું થવા જ નહોતું દેવાનું મોટા ભાઈ. આમાં શું છે ખબર, ભાઈ ભાઈનો પ્રેમ વેચાઈ જાય કે નહીં? હા ઈ તો છે જ ને. કારણ કે મારી ઘરવાળી તો એની ભાભી થાય તો એ બે તો હસી મજાક કર્યા કરે, એને તો એકલવાયું કોઈ દી લાગી જ નહીં, પણ મને લાગવા મળશે હવે એનું હું. એ દિવસે મારો બેટો મારા મોટા પપ્પાને કે એને લગ્ન કરવાની શું જરૂર છે? આ ભાઈ કે મેં કીધું તારે મારા લીલ પરણાવવાના છે. આ ભાઈ એ તો ખાલી ખાલી કહેતો હોય. એ તારી ખેંચતો હોય. હા એને કઈ કામ જ નથી ને બીજું. બસ બસ. બાકી અત્યારે કેવી આમ શાંતિ થઈ ગઈ, એક પરિવાર થઈ ગયો ને મજા મજા આવે છે કા? બહુ મજા હો. પણ હા બેટા, પણ આમાં એવું છે કે તારા લગ્ન થયા ને 6 મહિના થઈ ગયા, એટલે આજો તારા બાપુજી તારી હાટું મકાન ને ખોળા ને બધું મૂકતા ગયા છે, અને મરતી વખત મને કહેતા ગયા હતા કે મારા રાજના લગ્ન કરો ને તો આ ખોડે ને રહેવા માટેની વ્યવસ્થા કરી દેજો, એટલે એ મારું મકાનની જાળવણી થાય, બધી મારી યાદો હચવાઈ, અને મને આમ મારા ગયા પછી મારો દીકરો મારા મકાનમાં રહેતો હોય તો મને આમ એક પ્રકારની મનને શાંતિ મળશે એમ કે. પણ મોટા બાપા આપણે અહીંયા બધા ભેલા રહી છીએ તો ત્યાં રહેવા જવાની શું જરૂર છે? હા બેટા, આમાં એવું છે કે તારા બાપાની એક તો ઈચ્છા હતી, બરાબર, અને બીજું કે તમે ત્યાં રહ્યો તો મકાનની જાળવણી હોતા થાય અને તારા બાપાનું સપનું અને એની ઈચ્છા પૂરી થાય. કાંઈ વાંધો નહીં મોટા બાપા, તમને જેમ ઠીક લાગે. ના, જો કદાચ તું ત્યાં રહેવા વયો જાય ને તો તું મારો હગો ભાઈ છો ને, એ કંઈ મટીને જ જવાનો. હા બેટા. જ્યારે પણ તને તકલીફ પડશે ને, આપણે પરિવાર છીએ, આપણે બધા હારે સહી ને. હે એ તો મને ખબર જ છે. આ ગામમાં મકાન છે, આ પાછળનું મકાન બે શેરી મૂકીને ત્યાં મકાન છે, એ તો મને ખબર છે. પણ આ મેં કીધું એક મકાનમાં રહેતા હોય થોડાક દૂર રહેતા એમાં ફેર પડે, પણ સહી તો એક જ ગામમાં ને, એને કાંઈ ઉપાધિ નથી. તમે તારે તો મોટા બાપાની ઈચ્છા હોય ને મારા બાપા કહીને કહેવાય તમે ન્યા રહેવું, એમાં શું વાંધો? હા તો પછી શું છે કે આપણા ઘરમાં તો કેટલું સારું છે, તને ખબર છે, આપણે હળી મળીને રહીએ છીએ. આ ગામમાં જોઉં છું ને ત્યારે મને આપણા પરિવાર ઉપર ગર્વ થાય કે આ ભાઈઓ માથા ફોડીને નોખા થાય. તો વિચાર તો કર, આ એ બધું જોઈને ત્યારે ખરેખર આમ શું અડધા ગામને તો ખબરે નહીં હોય કે આ કાકાનો દીકરો ભાઈ છે, બધાને એમ છે કે બે ભાઈ હગા છે. અમે તો હગા જ સહી ને, અમે ક્યાં કાકા દાના સહી કા? આવળે જલપાવો, તમારે કઈ કેવું છે? એને રહેવા જ દો, એને કાંઈ નથી કેવું. દેરાની નોખી થાય તો એને દુઃખ ન લાગતું હોય થોડું ઘણું? કોને? એ જ બાપુજી, એટલે તો કઈ બોલતી નથી. હા મારા દેરાણી વયા જાય, મારા દેર વયા જાય. એ ભાભી, આ બે શેરી મૂકીને જ જાય છે, આખા ગામ મેં કઈક સીમાડો મેકીને નથી જાતા. તો મારે હું હસી મજાક કરવા ન્યા આવું? લે આ તો નવરું થઈને આવ્યું જવાનું. હા ભાભી, આપણે રોજ સવારે છે ને સવારનું કામ પતાવી આ લોકોની હિરામણ કરાવીને બેને ભેગું થઈ જવાનું. એ તમારે તો ખુશ થવાનું ગમે છે. એક ઘરે રસોઈ બનાવીને એક ઘરે ગમે એને ખાવા બોલાવી લેવાના. રોજનું આપણે આજ રહે ને. ના બા, આ બે મારી આંખની સામે જ રહેવા જોઈએ. પણ બટા આ પાછળની શેરીમાં છે, ક્યાં આઘું છે? તો એક કામ કરો, તમે ત્યાં રહેવા વહી આવો. આ ડોહીન બાપા ભલા રહેતા એકલા. હા, એમ હું કરવી કરી, જોઈએ, હું આવો થાય. એ અમને ટિફિન પુગાડી દીજો ટાઈમે ટાઈમ, બીજું તો કેમ કરવું? ના એમે નહીં, મારે બા ને બાપુજીએ જોઈએ છે. તો સૌ હંધુય તો ક્યાંથી ભેગું થાય જો હો બેટા, તમારે તો ખુશ થવાનું. એક ઘરની જગ્યાએ બે ઘરે જવા મળશે તમને. હે, બે ઘરે તમારે અડોશ પડોશમાં જવાય, પગ ફેરો થાય અને તમને આનંદ રહે. અને આમ જો તું ને જાય ને તો તને તૈયાર ખાવા તો મળશે. સારું બાપુજી, તમે વડીલો નિર્ણય લ્યો છો તો મને કાંઈ વાંધો નથી. સારું લ્યો, તો હવે આપણે તારા મકાન ફેરવવાની તૈયારી કરી નાખજો, સામાન બકાન. જો સાફ સફાઈ કરાવી નાખીશ. ઓકે, એટલે જરીએ મુજા તો નહીં, ખાલી રહેવા જ જવાનું છે. બધી તૈયારી હોત કરી નાખી છે. બધી. હા સારું. એક કામ કરવી, હાલ આપણે જરા ઓલા કેશુભાઈ ત્યાં જવાનું છે, આ થતા આવી થોડા. અને બાપુ મારે આમ થોડું કામ છે, તો હું જાતો આવું. હા, તે પતાવી દઈએ. હાલો, કામ આપણે મારે આવવું પડશે. જે મેઇન કામ હતું એ તો આપણે રાત તૈયાર થઈ ગયો છે.
આપણે એવું થોડું મારો હાર બધે મારે જવું પડે. એ આવું પડે કે ભાઈ મને હારું, જરૂર હોય ને એ હાલ ઊભી થા. અરે આ ખાનું ડોહી કામ થઈ હોય, ગઈ સારું કામ હોય તો જાવું પડે, જાવ તમે. ઊભી થા ને કે બાવડું પકડી હવે લઈ તો જા. ડોહી જ થાવ ને, બે વહુ આવી ગઈ છે. હું કહેતા હતા ભાભી એકલું એકલું લાગે એમ નથી બોલવું તમારી હારે. અરે મારી પાસે એક રસ્તો છે તમને એકલું એકલું ન લાગે એવું હે કયું? હવે છે ને આ મારાય લગ્ન થઈ ગયા હે તો તો હવે કાંઈક પેંડા ખવડાવવાનું વિચારો વિચારો એકલું એકલું લાગે શરમ ન આવતી અરે જરાય હા રાજ અને એમાંય તે મને હોત ને હાલરડા ગાવાનું બહુ જ મન તો થાય પછી છે. બસ કર. જે વિચારવાનું છે એ વિચારતા નથી ને ઊંધી દિશામાં વિચારે છે દેર વિયો જાહે દેરાણી વહી જાહે જેને લાવવાના છે એનું કરો ને ન કરવાના કામ બસ કરે. હવે પણ એ ભગવાન આપણો આ વખતે છે ને આપણાથી રિહાઈ ગયો. સાચી વાત છે હો બાપુજી તમારી. આવો વિચાર નહોતો કર્યો. કેવો સારો પાક ઊભો થયો ખેતરમાં. જોતા એવું લાગતું હતું કે આ છે ને આ વરસ તો કોઈ દી નથી છું ને એવું વરસ થાય. એક તો આજના લગ્ન કર્યા એ ખર્ચો અને આ પાક માવઠું થયું ને બળી ગયો હાવ. એ અણધારો વરસાદ પડ્યો કાંઈ આપણને પાસે કાંઈ આપણી પાસે છે ને ટાઈમ જ ન રહ્યો પાક લણવાનો કે કાંઈ. એક તો ફાલ એવો સરસ આવ્યો હતો અને વરસાદ એટલો ધોધમાર પડ્યો ને કે આપણા 2-5 ખેતરમાં જ તકલીફ પડી છે. બાકી આજુબાજુમાં છાંટા પડ્યા. આમાં અહીંયા પાણી એટલું વરસ્યું ને કે રસ્તે પાણી ભરાઈ ગયા હતા. બોલો બાપુજી ખાસું કહું ને તો આ માવઠાની જગ્યાએ જો હું કહીને કે વાદળ ફાટ્યું તોય હાલે. કારણ કે આપણા ખેતરમાં પાણા હોતે ને દેખાઈ ગયા. માટી હંધી ધોવાઈ ગઈ, પાક તો તણાઈ ગયો, માટી હોત ધોવાઈ ગઈ. ખેતરમાં આમ ગણો ને તો પાણા સિવાય કાંઈ વધ્યું નહીં થટાણે. વાત સાચી છે. એ આપ ફાટ્યું અને મુસીબતો બીજી ઊભી થઈ. હવે એક બીજી તો બધું લોકોના રૂપિયા ચૂકવવા પડશે ને સમિતિમાંથી લઈને બધું કર્યું હોય અને અટાણ સુધી કોઈ પાસે રૂપિયો માંગ્યો નથી આપણે. હે એ જેટલું હતું ને એમ આપણે પોતાની રીતે આપણે હાંકતા હતા. કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો. હવે પરિસ્થિતિ થોડીક કપરી આવીને ઊભી રહી ભાઈ. બાપુજી કોક પાસેથી હાથ ઉછીના લીધા હોય ને એને આપણે કદાચ કહી કે આ વર્ષમાં આવું છું છે અને લોકોને દેખાય હોતે ને તો એ ઘડીક ખમી હોતે ને જાય. પણ આ સરકાર કોઈની વાત ન માને. ત્યાં તો મંડળી લીધી હોય ને એ તો ભર વીજ પડે. વાત સાચી તારી. ત્યાં કોઈનું હાલતું નથી. આ સરકારી અમલદારોને ખેડૂતોની તકલીફ હશે કાંઈ નાવા નીચોવાનું છે નહીં ભાઈ. હે એ કે તમારી તકલીફ છે તમે ભોગવો, અમને તો રૂપિયા રોકડા જોઈ ટાઈમ થાય એટલે. હા મંડળી માની લઈ કે નિયમ હોય કે એકવાર ભરીને 15 દીમાં પાછી મળી જાય. પણ આ નવા જૂના કરવા હાટું તે આ એટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી? હા તમે કંઈક બાપુજી તમારા અનુભવ પ્રમાણે તમારા ભાઈબંધ ભેરુડા જૂના કોઈક મિત્રો હોય અને એમને કહો કે મદદ કરે. આ બાજુના ગામના સરપંચ તમારા મિત્ર છે તો આટલી મદદ કરી શકે એમ હોય તો વાત કરો નહીં. આપણે 15 દીમાં પાછા, કારણ કે મંડળી તો તરત મળી જ જવાની છે ને. અરે એ બધું તો ઠીક છે. કોકને વાત કરવી ને એટલે અત્યારે છે ને માથામાં ઘા વાગે બેટા. એ એ બાપુજી આટલા વર્ષો થઈ ગયા. બોલ કંઈક તું કહેવા જતો હતો ને કે? આ હું એમ વિચાર કરતો હતો કે આ કોકને કહેવા જાઉં હા એની કરતાં રાજને જ કહી તો એના ખેતરમાં સાંટો નથી પીડ્યો અને એને પાકે હારો છે. અને એને જો કહેવું ને તો એનો હંધુયા જેટલું વેચાણ થાય ને એટલામાં તો આપણી મંડળી ભરાઈ જાય. ના 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 રાજને કહેવા નથી થતો બેટા. એમાં એવું છે કે હવે એ નોખા ઘરનો ધણી અને એને હવે છે બાયડી આવી ગઈ. એને હવે હરખી રીતે સારી રીતે રહેવું હોય ને રૂપિયા પૈસા તો એને જ જોઈએ બેટા. હા બાપુજી તમારી વાતે સાચી છે હો. રાજને જો કહેવું ને તો કદાચ એના મનમાં એવું થાય આ હું નોખો વી આવ્યો ને તોય તે જો મારી પાસે મદદની આશાએ આવ્યા. એટલે આપણે છે ને એને નથી કહેવું. એ બિચારો એનું માઇન્ડ કરતો હોય છે ક્યાં એને કહેવા જવું. અને જો રાજ છે ને મારું વેણ છે ને પાછું વાળે એમ નથી. પણ મારે આ તકલીફ છે એ મારી તકલીફ છે, આપણી તકલીફ છે એટલે એ આપણે ભોગવી લેવાની. એ છોકરાને છે ને આમાં એને કહેવાનું નથી થતું. હું
કે અમારે આ તકલીફ છે ને નુકસાન જો કે મોટું છે 10-12 લાખ રૂપિયાનું, પણ એ આપણે કંઈક રસ્તો કરશું એનો. હવે જો ભગવાન એક બારી બંધ કરે ને બીજી 10 બારી ખોલતો હોય છે, હે તો થોડીક શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવી, એ કંઈક થઈ રહે. એ વાત તમારી સાચી છે. લ્યો કંઈક બીજો રસ્તો કાઢશું, પણ આપણે રાજને નથી કહેવું. જય પવન પુત્ર. એક વાત કહું તમને. હા બોલ ને. સાંભળ્યું છે કે મોટા બાપાને વાડીમાં બહુ ઝાઝું નુકસાન થયું છે? હા હા, બાપા પાસે એ જ માગવા આવ્યો હતો કે મોટા બાપા ઉપર જે મુસીબત આવી છે ને એમાંથી જલ્દી પાર પડી જાય. બહુ બધું નુકસાન થયું છે. હા હા, આખું ખેતરે ધોવાઈ ગયું, બધો પાકે બળી ગયો. બિચારા કેટલા ઉપાધિમાં હશે. એક વાત કહું તમને હસી. હા બોલ ને. આપણી પાસે ઓલો જમીનનો ટુકડો નથી પડ્યો સેટાવો? હા. એમ કહું કે એ વેચી દઈએ આપણે, અને એમાંથી જે કાંઈ પૈસા આવે એ આપણે મોટા બાપુને આપી દેવું. તમને ખબર છે ને, આ મોટા બાપુએ નાનેથી મોટા કર્યા છે, તમને બહુ ઉપકાર છે એના. તો કદાચ આપણે આપણું આખું જીવન એની ઉપર અર્પિત કરી દઈએ ને તો એનો ઉપકાર નહીં આપણે ચૂકવી શકીએ. હા રાધા વાહ, હું બહુ ભાગ્યશાળી છું કે તારા જેવી પત્ની મને મળી. જે હું વિચારી રહ્યો છું ને એ તે તારા મોઢામાંથી કહી દીધું. હું એ જ વિચારતો હતો કે એ જમીનનો ટુકડો કાઢીને કાકાની બધી નુકસાની ભરી દઉં, અને તે મારા મનની વાત છીનવી લીધી. અને એમ તે આપણે બે તો આખી જિંદગી હારે સહી. આપણું ભવિષ્ય કાંઈ જમીનના ટુકડામાં થોડું છે? આપણે બે જો હારે રહેવું ને આખી જિંદગી, તો એવા જમીનના ટુકડા તો હજારો ખરીદી લેવું હારે રહીને. હા પણ કાકાને તો આ દુઃખમાંથી મુક્તિ મળી જાય. હા, કહેવાય છે ને કે માણસ ઉપર મુસીબત પડે ને, જો એનું જીવનસાથી એની સાથે હોય ને તો ગમે એવી મુસીબત તો ચપટી વગાડતા વહી જાય. અને આ મોટા બાપાની મુસીબત તો આ પલભરમાં ગાયબ થઈ જાય. થઈ જ જાય એ તો. હા. આ જો છો ને, આપણે બે જણાએ અત્યારે હારે દર્શન કર્યા છે દાદાના, અને દાદા આપણા દિલની વાત ન સાંભળે એવું બને જ નહીં. એ તો કષ્ટભંજન છે, બધાના કષ્ટો દૂર કરે તો મોટા બાપાનું કષ્ટે દૂર થઈ જાય. અને સાચું કહું ને તો મોટા બાપાના તો એટલા ઋણ મારા ઉપર છે ને કે કદાચ મારું આખું એની સેવા કરું ને તો એનું ઋણ ચૂકવી નહીં શકું. અને મહેન્દ્રે ક્યારેય એની ખુશીનો વિચાર નથી કર્યો. મને બધી ખુશી આપી છે એણે. મેં નથી માગ્યું ને એ વખત મને હાજર કરી દીધું. અરે એ કપડાં લેવા જતો ને તો એ મારી હાટું લઈને આવતો, એની હાટું કાંઈ ન લાવતો. લગ્ન પછી માણામાં બદલાવ આવે, પણ મહેન્દ્ર જેવો ભાઈ તો ભાગશાળીને જ મળે. આ લગ્ન પછી તે એવો ને એવો કાંઈ પણ લાવે તો ભાભી હાટું ન લાવે, પણ મારી હાટું લાવે. એને તો ભાઈ કહેવાય, અને એ તો મોટા બાપાનો દીકરો છે એવું ખાલી કહેવા પૂરતું છે, બાકી હગા ભાઈથી વિશેષ છે. અને આ મોટા બાપુને બા એ તો માવતર કરતાં ક્યાંય ઓછા નથી. બધો પ્રેમ આપે છે. અને જેથી તમને ખબર છે, હું મોટા બાપાએ બેહવા જાઉં ને મને જરાય એવું નથી લાગતું કે હું મારા મોટા હાહુ પાસે બેઠી હોઉં કે હાહુ પાસે બેઠી હોઉં. માની જેમ મારી માથે હાથ ફેરવે છે. હા, શું કહું ને તો આ મોટા બાપાએ જે ઉપકાર કર્યા છે ને એનું ઋણ ચૂકવવાનો હા દાદાએ આપને અવસર આપ્યો છે, અને આ અવસરને આપણે ચૂકવાનું નથી. આજે જ જઈને મોટા બાપાને વાત કરી દઈએ અને આ જમીન વેચવા કાઢી નાખીએ. હા, અને શું મોટા બાપા કદાચ તમને ના પાડશે કે રોકશે ટોકશે કે નહીં નથી વેચવી, પણ તમે હિંમત આપજો એને અને કહેજો કે આ ફેસલો અમે લઈ જ લીધો છે. હા, એ તને એને ખબર જ છે કે જેટલા એ જિદ્દી છે ને એના કરતાં 10 ગણું જિદ્દી છો, એટલે મારી વાત ટાળશે નહીં. પહેલાં આનાકાની કરશે પણ પછી માની જ જાય, જોજે. તો હાલ આપણે અટાણે જ જઈએ. હાલ બાપુ આપણે શું કરીશું હવે? કાંઈ રસ્તો નથી દેખાતો. એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એ મારો ભગવાન કાંઈક કરશે. અને રૂપિયા દેવાના છે ને તે ઘરમાંથી થોડું ઘણું કંઈક સગવડ કરશે, થોડું ઘણું બહારથી સગવડ કરશું.
કોઈની સામે અટાણુંથી માંગ્યું નથી ને, પણ માંગવું પડશે. પણ બાપુ મંડળી ભરવાનો વખત થઈ ગયો છે. આ જો નહીં ભરીએ ને તો ડબલ વ્યાજ ચડે મંડળીનું, તમને ખબર તો છે. પણ જો હવે એક કામ કરીએ તો આ થોડુંક હોનું પડ્યું છે ને, અને અમારા મંગળસૂત્રની થોડુંક આપણે વેચી નાખીને મંડળી ભરી દઈએ. એવી તમે વાત કરો છો ગાંડા જેવી. મંગળસૂત્ર ને હોના વેચે એટલા રૂપિયા ભેગા ન થાય ને આ મંગળસૂત્ર ન વેચવાના હોય. ભાઈ જો ખરાબ સમય આવે ને તો વેચવું પડે. ભાઈ કાંઈ નથી કરવાનું થતું. એ રૂપિયાની વાત મેં એક બે જગ્યાએ કરી છે, થઈ રહે. વાહ મોટા બાપા વાહ, હા બેટા, દીકરાને પારકો કરી દીધો એમ ને? એટલે તો હું ના પાડતો હતો કે મને છે ને તમે જુદો રહેવા જવા દો. ના બેટા, દીકરા, એવું નથી. તું તો કાંઈ બોલતો જ નહીં, કાંઈ બોલતો જ નહીં તું. મોટા બાપા હા, તમે બહાર પૈસા ગોતવા જવાની વાત કરો છો. શું કામ મને ઘેરે રહેવા મોકલો તમે? શું કામ તમારાથી દૂર કર્યો મને? બેટા તને રહેવા માટે દૂર મકાન થોડુંક કર્યું છે, પણ તું અમારથી થોડું દૂર થઈ ગયો છે. હા, તમારાથી દૂર જ થઈ ગયો છું. 4 દિવસથી વાટ જોઉં છું કે હાજ આવશે, હાજ મને કહે, હાજ મને બોલાવશે. બોલાવ્યો નહીં તે બોલાવ્યો જ નહીં. પણ બેટા આ હવે તું નોખા ઘરનો ધણી અને તારા હમણાં લગ્ન થયા ને તને આ ઉપાધિ હુકમ અમારે સોંપી? આ અમારી મુસીબત છે, અમે એને ફોડી લેવું. જોયું ને, આ જોયું ને મોટા બાપા શું કહે છે? એની મુસીબત છે, આપણે પારકા જ છે એની માટે. નહીં આ હું બેટા, વાત કરો છો તમે? અમે તને ઉપાધિ મૂકવા નહોતા માંગતા એટલે. અરે તમે મારા માવતર છો, તમારી ઉપાધિ મારી ઉપાધિ છે. જો અમે બેય છે ને એક નિર્ણય લઈ લીધો છે. ખોટો નિર્ણય? કોઈ ખોટો નિર્ણય નથી લીધો મોટા બાપા. પૂછો રાધાને, અને રાધાએ જ આ વાત કરી મને. હા મોટા બાપુ, અમે 2 જણાએ અમારા મનની હાસાદિલની સહમતીથી અમે નિર્ણય લીધો છે કે આ મારા હારાની પહેલાંની જૂની જમીનનો ઓલો ટુકડો પડ્યો છે ને પસવાડી, એ વેચી નાખશું અને બધું આ નુકસાન થયું છે ને અરે. એની બધી ભરપાઈ કરી નાખશું. એ તો તારા બાપની યાદી છે બેટા. એમાં એણે હાથી પણ કર્યું છે અને એ જમીન એણે મજૂરી કરીને ભેગી કરી છે. અરે પણ મોટા બાપુ, ઈ આજ નહીં કાયમ આવે કેદી કાયમ આવશે? એને કાંઈ ગળે બાંધીને થોડા ફરશું? આજ તમે મુસીબતમાં છો અને અહીંયા કોણ નથી જાણતું કે રાજને નાનપણથી તમે મોટા કર્યા છે. પણ એ તો ક્યાં મોટું કામ કર્યું છે મેં. મારો ભાઈની ગેરહાજરી હોય અને હું મારા દીકરાને ન હાચું અને તો નગુણો ગણાવ ને હું તો ભાઈ. મોટા બાપા તમે શું કીધું કે તારા બાપની યાદી છે? યાદી કોની હોય? જે આ દુનિયા છોડીને વહી ગયા હોય. અને મારો બાપ તો હજી જીવે છે, એની યાદી ન હોય. તમે આજે મુસીબતમાં છો અને હું તમારે કામ ન આવું? અરે તમારા કેટલા ઋણ છે મારા ઉપર. અરે મારી સાંભળીના જોડા બનાવીને તમને પહેરાવું ને મોટા બાપા, તોય નહીં સૂકવી શકું. અને આજે તમારા ઉપર વિપત પડી છે ત્યારે હું એમાંથી રસ્તો ન કાઢું ને તો મારો અવતાર એળે જાય. ના બેટા ના, માવતર છે ને છોકરાઓ ઉપર છે ને ખોટા ભારણ ન નાખે. એ તો છે ને મા બાપ તો દીકરાને હળવા રાખે, અરે ઉપાધિ ન દે. કોઈ ઉપાધિ નથી મોટા બાપુ, કોઈ ભાર નથી. મહેન્દ્રભાઈ, તમે તો સમજાવો મોટા બાપુને. બાપુ માની જાઓ, આવા દીકરા અને આવો ભાઈ 7 જન્મ સુધી પૂર્ણ કરો ને તોય ન મળે. જો મોટા બાપા, ન મળે. તમારી કોઈ વાત સાંભળવાનું નથી. આ જમીન છે ને આજે વેચવા કાઢી નાખો અને હંધી ભરપાઈ કરી દેવાની છે. કોઈનું એક દેણું ન. જરૂર પડશે ને તો આપણું ખોરડું વેચ નાખશું. અરે ના બેટા ના, આપણે તમે અમારા સંતાન છો ને તમે બેઘર થાવ ને એ તો મારાથી કેમ કરીને જોયું જાય. અરે હું ક્યાં બે ઘર છું? આ ઘર મારું છે ને મોટા બાપા. તમે હજી હું કામ મને પારકો ગણો છો? અને આમે તો મોટા બાપુ, ઓલું કહે ને આ માવતરના હારા આશીર્વાદનો સાંયડો હોય ને એ જ હાસુ સાપરું કહેવાય સંતાનો માટે, જો સમજે તો. અને અમારે કોઈ બંગલાને ગાડીઓની જરૂર નથી. તમારો આશીર્વાદ હશે ને અમારા માથે તો અમે તો હવે હો ઘર કરી લેવું. મારા તો દિલના આશીર્વાદ બેટા તમારા માટે કાયમ રહે. જીવીશ ને ત્યાં સુધી અને પરલોક સીધાવી ગયા પછી ત્યાંથી હું તમને બસ હવે આશીર્વાદ આપતો રહીશ. આવું ન બોલો તમે. હજી તો અમારે તમારી બહુ જરૂર છે અને આરે સુખ શાંતિથી આપણે જીવવાનું છે.
બસ ખાલી હા માથે દુઃખનું એક વાદળ આવ્યું છે ને એ ટળી જાય અને ટળી જ જાય. જો મહેન્દ્ર, હાલ આપણે ભાઈ હટાણે જઈને જ આ જમીનની કાર્યવાહી કરીએ અને આ બધાનું જે દેણું છે ને એ ચૂકવી દઈ. હાલ બસ બેટા, તું આ ઘડીક મોટા બાપા રે. તે તો છે ને મને ઉજળો કરી બતાવ્યો. એ રૂપિયા હાટું થઈને છે ને મેં ગામમાં કોઈની સામે વહેણ નહોતું નાખ્યું બેટા, કોઈની સામે નહીં. આજે તે મારું સમાન જાય એવું. અરે એ દીકરાના જીવન ઉપર ધિક્કાર છે જે બાપનું સમાન ન જાળવી શકે. હવે તમે રોવાનું બંધ કરો. હે, અમે બે ભાઈ બેઠા છીએ ને, આ બધી મુસીબતને દૂર કરી દેવું, ઉપાધિ ન કરતા. હા અમે બેટા, આવીએ હવે. તમારા જેવા દીકરાઓ હોય ને તો આવા બાપને તો હું ભારે ઉપાધિ ન રહી બેટા, ન રહી. એ સુખી થાવ, દૂધે ના ઉતે ફળ. હાલ હાલ, જો આ છે ને પૈસા આવે ને એટલે બધાને બધું સુકવણું કરી દેવાનું છે, પકડી પકડી, કોઈનું બાકી રહેવું જોઈએ નહીં. સાચી વાત છે. હા લે આ લે. અશોકભાઈ, ગામના સોરે કાં બેસી ગયા? આ પેલા મોટા બાપુ છો તારા? હવે કારક તો કહેવા દે ને ભાઈ, આમ ભાઈ લાગે છે આમ જો આમ ગામના મુખી હોય એવું લાગે, ગામના સોરે બેઠા હોય ને એટલે. એ આ છે ને તમારી નજરમાં તમે મને મુખી કયો, મોટા બાપા કયો, તમારો પ્રેમ જ એટલો છે ને મારા માટે, એટલે જી કયો એ હાલે એમ છે મને. હવે મોટા બાપા મુદ્દાની વાત સાંભળો. હા બોલ. આ જમીનનો બધું આપણે વહીવટ કરી નાખ્યો છે, બરાબર? હવે પૈસા આગળ આવી જાય કલાક દોઢ કલાકમાં. આજની આજ જ આપણે આ બધું સુકવણું કરી દેવાનું, તમારે જેને જેને દેવાના હોય, બરાબર? અને પછી એક બે દીમાં જ્યારે નવરાઈ મળે ત્યારે હું ભાઈ જાઉં એટલે મંડળી ભરી આવશું, બરાબર? એટલે કોઈનું દેણું બાકી રહે નહીં. હે? હા પણ હવે રૂપિયા આવી જ જાય છે તો ખોટું હુકમ મોડું કરવું એમાં. હા હા, એટલે છે ને હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. વગર કામને કોઈને એમ થાય કે ભાઈ આ લોકોના પૈસા આવશે કે કેમ મોડું થયું, આ બધી ચિંતાઓ સામેવાળાને બહુ હોય પાછી. પણ એમાં વાત સાંભળો ને, આમાંથી એકે તમારો લેણિયાત એવો નથી કે એને એવો ભરોસો નથી. આપણે અટાણ લગી આબરૂ કમાણા છીએ. હે, આપણે કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી કે નથી ક્યારે કોઈ વ્યવહાર બગાડ્યો, એટલે કોઈએ છે ને હજી કડક ઉઘરાણી તો કરી નથી. ના એ વાત તો સાચી છે બેટા, પણ આપણને જવાબદારીનું ભાન હોય ને કે આપણે લોકોને ચૂકવવાના છે. એ કહે કે ન કહે એ તો આપણે અમાન્ય રાખે. આટલા વર્ષોના સંબંધો હોય, આવડું આપણું પરિવાર મોટું હોય, ખાનદાન હોય, નામ હોય આપણું, પણ આપણે છે ને કોકને દેવાના હોય ને તો બેટા નિંદરું ન આવે. અરે બાપુ, આ દેવાના હતા ને એટલે જ તે રાજ આવ્યો કે નહીં આપણી ઘરે. આપણી વારે આવ્યો. હા, એ વારે ન કહેવાય, ભાઈ છે આપણો, મારો ભાઈ છે મારો. અને હું મુસીબતમાં હોઉં ને એટલે ન આવે તો બીજું કોણ આવે? હાલો એ કહો મને. પણ થોડુંક દુઃખ લાગે છે કે ભાઈ કાકાના ભાગની જમીન હતી આપણે વેચવી પડી. એટલે એ ભાઈ તું પાછો ક્યાં નવું જ લાવ્યો છે? તને ખબર છે ને આ જમીન તો આપણે બે ભાઈ પાટું મારીને પાછી પેદા કરી લેવું, કરી લેવું, પણ બસ થઈ. એની જમીન મેળવવી હોય ને તો એના માટે આપણે બે ભાઈને ઘણી મહેનત કરવી પડશે. આપણું હોય ને એ હંમેશને માટે આપણું જ રહે, ક્યાંય જાતું નથી. આટી મારીને પાછું આવે ન્યા જ તે, યાદ રાખજે. એ જો મારા બાપા હતા ને એને ગરીબી ખૂબ હતી. હા, તે મારા મોટા ભાઈ એને વાડીએ ખેતરે હાથીપણું કરતા, પછી દાણા પાણી નાખી જતા. ગરીબી એટલી, મારે એક તો બાપુજીને 5 બહેનો, 5 ફયું મારે, અને બાપુજીને પાસે જમીનમાં કાંઈ ખારા પાટની જમીન, એમાં કાંઈ ઉપજે નહીં. એટલે મારા ફુવાન ત્યાં એના ખેતરે હાથીપણમાં રહેતા બંધણીમાં, અને એ બંધણીમાં રહેતા એટલે એની સામે દાણા પાણી અને થોડું ઘણું ઘાસ ચારો એવું નાખી જતા. તો એ જમીન જ્યારે મારા ફઈન દીકરાને વેચવાની થઈ ને તો એ જમીન છે ને અમે એમ થયું કે મારા બાપાએ પરસેવો પાડ્યો છે. પણ હા મોટા બાપા, એ વખતમાં જમીનના ભાવ આપણા અહીં હતા એવા તો નહીં જ હોય ને? એવા નહોતા બેટા, પણ એ વખતે કાવડિયાની કિંમત બહુ મોટી હતી ને કાવડિયા જ નહોતા થતા. ઓલા કઈ કહેતા ને ઓલા અંગ્રેજનો જમાનો, રાણી સિક્કા. આના આના નહીં, રાણી સિક્કા હાલતા. એ રાણી સિક્કા
બંધ થઈ ગયા હતા એ જમાનામાં. હા પણ હવે એ વખતે છે ને બાપુજીને અમારે જમીન હતી નહીં, અમે તો બધું વેચી નાખ્યું હતું. અને ફઈન દીકરાને જમીન વેચવાની થઈ ને તો અમને એમ થયું કે બાપુએ જ્યાં પરસેવો પાડ્યો છે ને એ જમીન આપણે લેવાની થાય છે. એટલે અમે બે ભાઈઓએ છે ને ભેગા મળીને બાપુજીની જમીન લેવડાવી હતી. અને એ જ જમીન આપણે અટાણે અડધી આપણી પાસે, અડધી આપણી પાસે, અડધી તારા બાપાના નામે એ જમીન છે. એટલે આ છે ને આ મૂળ મુદ્દાની વાત એવી થઈ ને કે તમે જે વસ્તુને પામવા માટે લાગી પડો તે વસ્તુ તમને મળવાની છે. સાંભળજો ભાઈ, આ મોટા બાપાની શિખામણ છે કે આ જમીન આપણે લેવી હોય ને એટલે આપણે બે પણ લાગી પડવાની છે, એટલે એ જમીન આપણી થઈ જાય. એટલે બાપાને રાજીપો મળે ને એટલે અમે બે ભાઈ આ કામ કર્યું હતું. અને એ વખતે મારા ફઈન દીકરા છે ને ગામમાં જે ભાવ હાલતો ને એના કરતાં દોઢા કીધા હતા તો અમે ચૂકવા હતા. વિચાર કર, હવે છે ને માલ મારી થાંભે, જેને પૈસા દેવાના છે ને તું લખાણ કરીને કાગળિયો બનાવી લે, એટલે આપણે બે આગળ આવે ને એટલે દઈ આવીએ બધું. હા બરાબર, વાંધો નહીં. હાલો મોટા બાપા એમાં કામ પતાવી, તમે બેહો, તમે તમારે આમ મૂકી જવા લાગો છો, અમે બે તમારા દરવાન. અને મન થાય ને તો આમ જો આવતા અરે વર્ષે મારા ફોર્મ ભરી દીકરા દેજો. છોકરાઓની માં એ આજે છે ને હાવ હળવો થઈ ગયો, એ આનંદ થઈ ગયો મને. અને આ બધું છે ને આપણા છોકરાઓની ને એમાં ખાસ કરીને રાજની અને એની વહુની સમજણને લીધે છે. હે ખબર જ હતી મને, આગળ છે ને વખાણ ચાલુ કરી દે હે, પછી પાછા નહીં પડે. અરે પણ બેટા તમે કામ જ એવું કર્યું છે તો હા જો તારી બાઈ બોલી, હું એકલો થોડો પણ કામ એવું કર્યું તે મારી ફરજમાં આવે છે. તમે તમારી ફરજ અત્યારથી નિભાવી કે નહીં? આ મારા બાપા વૈયા ગયા, હા મોટા બાપા, પછી તમે તમારી ફરજ નિભાવી, તો હવે તમે મુસીબતમાં હોય તો મારી ફરજ ન આવે, હે તો પછી એમાં અને વખાણ. એમાંય તે, હા મોટા બાપુ, આ તમે જઈ હોય તો એ કીધા કરો છો કે હા તમે બહુ સારું કામ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, પણ એ સંસ્કારો કોના છે? તમારા જ છે ને આપેલા, એટલે બધો શ્રેય તમને જ જાય. એટલે આ તમે છે ને અમારા વખાણ કરવાનું બંધ કરી દો. અને આમ જો અહીંયા મુસીબત આવી ને તો એ સૌથી પહેલાં મેં બાપુજીને કીધું હતું કે આપણે રાજને વાત કરીએ, તો પણ બાપુજી અચકાતા હતા. ઓલી વાત ન કરી તને કે ભાઈ નોખો રહેવા વયો ગયો, તો તને ભરોસો નતો? પણ બાપુ કે એટલે પછી મારાથી કેમ પગલું ભરાય વાલા. વાડીએ એકલો મળે નથી, મારે સર્વિસ તો તારી બાકી છે, તું જો ને. રાત કાઢે છે ભલે, ખીખી ખીખી ખીખી. એટલે આપણે મુસીબતમાં મુકાણા હોય તો ભાઈઓને પહેલા કે, અને તું પાછો બાપાને પૂછવા રે, એમાં બાપાને ખબર શું પડવા દેવાની હોય? પણ બેટા તકલીફ આવી હોય ને તો એ ટૂંકે રસ્તે ન જવાય. એ કદાચ કેળો લાંબો પડે ને તો ભલે પડે, પણ એ આપણાઓને તકલીફ ન દેવાય. જો બાપા, હું તમને ખાસી વાત કરું, આ દુનિયાનો નિયમ છે, હંમેશા લોહીને લોહીનું દાજે યાદ રાખવાનું. હે જ્યારે મને કોક મારતું છે ને તો આની આતળી કકળ છે, આ આવશે બસાવા, એને કંઈક થાય તો હું જાય, બાકી ગામના કોઈ ન આવે, એ ખાલી વાતું કરવા જ હોય, પૈસા હોય ને ત્યાં હોય, બાકી મુસીબતમાં કોઈ હારે નથી આવતું. હા બેટા, દુનિયા તો આપણે જોઈ છે, પણ ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે. આપણે એ કિસ્સાઓની વાત નથી કરી, આપણે તો બસ આપણા પરિવારનો પ્રેમ જળવાઈ રહી અને તમે તમારું જીવન છે ને શાંતિથી ને એ આનંદથી જીવો ને, એવા રૂડા આશીર્વાદ, અમારા અંતરના આશીર્વાદ છે. હા તમે છે ને ખાસું કહું ને તો મને છે ને બધે તરફથી આમ રાજી રાજી જ કરી દીધો છે. એક તો મને અત્યાર સુધી ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો, અને પછી હા જ્યારે મારા લગ્ન કરાવ્યા તો છોકરી એવી ગોતી દીધી ને મોટા બાપા. ખાસું કહું ને એના બધા વિચારો મને મળતા આવે. હજી હું વિચારતો હોય ને ત્યાં બોલી નાખે. આ જમીનની વાત હજી હું વિચારતો તો ત્યારે પહેલાં કહી દીધું. એટલે હું ખરેખર ભાગ્યશાળી છું કે તમારી જેવા માવતર મળ્યા. સાચી વાત છે. આશીર્વાદ તો છે ને તારા બાપાના ખરા. હે આમાં એવું કહેવાય છે કે દેવતાઓ કરતા પિતૃઓના આશીર્વાદ વધારે લેખે લાગતા હોય છે. સાચી વાત છે બાપુજી. અને તમે તો કામ જ એવું કર્યું છે કે મારી હયાતીમાં મને ઉગારી લીધો છે. એટલે તમારો બાપ એટલે કે મારો નાનો ભાઈ એ ત્યાંથી બેઠો બેઠો છે ને એ ખૂબ ખુશ થતો હશે અને આશીર્વાદની છે ને હેલી વરસાવતો હશે તમારી ઉપર. સાંભળજો બાપા, સાંભળજો, લખતા જાજો પાછા બધું મોટા બાપા બોલે. એ હોય થોડો રાહ જો, એ હું આવું છું હો, થોડી રાહ જો. નહીં નહીં હો, શાંતિ રાખો, શાંતિ રાખો, વાર છે. અરે પણ મને મળવાનું મન ન થાય ભાઈ ને. નહીં નહીં જરાય નહીં મોટા બાપુ. અહીં અમારું શું થાય? અમારો વિચાર કર્યો તમે કાંઈ? હજી તો અમારા છોકરાના લગ્ન માં તમારે આવવાનું છે. વાત કરો બધા છો. બહુ લાંબુ જીવવું સારું નહીં. એ ટૂંકું જીવન હોય ને
અને સેવા કરાવ્યા વગર મારે જવું છે. અને અમારે કરવી છે એનું હું એ સેવા મારે છે ને એમને બસ હવે કાંઈ નહીં બોલો તમે બસ. એ તમે છે ને 2 વર્ષના થાવ ને અમે ચારે મળીને તમારી સેવા કરશું. અને બીજું એક કહેવાનું હતું બાપુજી કે તમારા ને કાકા વચ્ચે જે ભાઈનો પ્રેમ હતો ને એવો જ પ્રેમ મારા ને રાજ વચ્ચે આખી જિંદગી રહી ને એવી જ દુઆ કરજો. અમારે બીજું કાંઈ જોતું નથી. અને બીજી વાત હવે એ કરું, આ બધું તો ઠરીઠામ થઈ ગયું. આ બધું આપણે બધાનું જાણું સૂકવી દીધું, બધું ફાઇનાલ. હવે કોઈને કાંઈ લેવા દેવાનું છે નહીં. હે હવે તમને એમ નથી થતું કે આ હારું બધું ખાલી ખાલી લાગે છે? આમ હે હું આમ કરે છો? હું તો સમજી ગયો તું બોલ્યો એટલે બસ તરત. તો પછી એનું કાંઈક કરો હવે. આમ અમારે કાકા કાકી થવું છે એલા ભાઈ. હવે આ દાદા દાદી તમે વિચારતા જ નથી. બા દાદા દાદી થાય એ આજ હવે ખીર બનાવ. જો વાત થઈ હા હા ખીર તો બનાવવાની છે. આજ માન ભેરા થયા છે બધાય. હું જાઉં છું હા, જા. ખીર બનાવવા. ખરી હા, એ- તું બે તું નિરાયતે આવજે, હું બનાવી જા ભાભી ખીર બનાવવા જાઉં. જા બનાવવાની હવે તૈયારી કરવાની છે ગોદડીયું. ઊભી રહેજે, હું ચોખાનો ડબ્બો ઉતારી દઉં.